નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સમાં આપણે વાત કરીએ છીએ ટ્રિગોનોમેટ્રીની. તો ટ્રિગોનોમેટ્રીનું એક પ્રચલિત સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને એક સ્વાભાવિક સવાલ થાય ભાઈ વાય ઇટ ઇઝ 1, એની વેલ્યુ 1 શા માટે છે? તો એનું થોડું સોલ્યુશન અહીંયા મળે છે. આ એક ABC ટ્રાયેંગલ છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ છે. તો આ એ છે એ થીટા છે. તો થીટાની આ બીસી સાઈડથી અપોઝિટ છે અને એબી સાઈડથી એડજસન્ટ છે. તો એસી સ્વાભાવિક રીતે આ 90 ડિગ્રી હોય તો આ હાઇપોટેનસ થાય. તો આપણને ખબર છે પાયથાગોરસ કામ લાગે છે. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે આપણે આ આખું જે પાયથાગોરસનું છે એને AC સ્ક્વેર વડે ભાગી નાખીએ. AC સ્ક્વેર દરેકના ડિનોમિનેટરમાં AC સ્ક્વેર આપણે લખીએ છીએ. ધેરફોર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ AB બાય AC. AB બાય AC તમને ખબર છે કે સાઇન થીટા છે અને એનો સ્ક્વેર પ્લસ BC બાય AC. BC અપોઝિટ સાઈડ અને હાઇપોટેનિયસ એ ઉપર નીચે હોય તો એ આપણને ખબર છે કે કોસ થીટા છે અને કોસ થીટાનો વર્ગ. ધેરફોર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે આપણે સાબિત કરી શકીએ. જો બાળકો ગમ્યું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.